મુન્દ્રામાં દબાણ હટાવવાની કાર્યવાહી બાદ હવે બારોઈ રોડ પર કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ ઉગ્ર. મુન્દ્રા શહેરમાં આદર્શ ટાવરથી પાવાપુરી સર્કલ સુધી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 12 મીટર રોડની હદમાં આવતા કુલ 28 દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ નગરપાલિકાની ટીમ પણ હાજર રહી હતી. આ કાર્યવાહી બાદ હવે સ્થાનિક નાગરિકોમાં બારોઈ રોડ પર પણ ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ ઉઠી રહી છે. સાંજના સમયે બારોઈ રોડ પર ફૂટપાથ પર વાહનોનું પાર્કિંગ તેમજ નાના મોટા ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવતા દબાણોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા અંદાજે 1 કરોડ 10 લાખના ખર્ચે બકાલા માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો ફૂટપાથ અને રોડ પરના દબાણો દૂર કરવામાં આવે તો નાના મોટા લારી ગલ્લાવાળા વેપારીઓને આ માર્કેટમાં સ્થળાંતર કરી શકાય, જેથી ટ્રાફિકની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે અને સરકારી સુવિધાનો યોગ્ય ઉપયોગ પણ થશે. સ્થાનિકોએ માંગ કરી છે કે શહેરમાં જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો છે ત્યાં તબક્કાવાર કાર્યવાહી કરીને માર્ગોને દબાણમુક્ત બનાવવામાં આવે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની શકે અને લોકોને સરળ અવરજવર મળી રહે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. થોડાક દિવસો પહેલાં જ આરએનબી સ્ટેટ વિભાગ તરફથી 28 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવેલ અને આજના દિવસે એ દબાણ હટાવવાનું ચાલુ છે. એના પહેલાં જ અમુક જેટલા પણ આ દબાણકારો હતા એ લોકોએ સ્વેચ્છાએ પણ ઘણા લોકોએ પોતાનું દબાણ હટાવી અને સાથ સહકાર આપ્યો છે. સૌથી પહેલાં એ લોકોનું આભાર માનું છું કે આ વ્યવસ્થામાં સાથ સહકાર આપ્યો છે. આ મુન્દ્રા બારોઈ નગરપાલિકા હંમેશા ક્યારે પણ નાના માણસોને કેવી રીતે નુકસાન થાય એવું ક્યારે નહીં છે, પણ અત્યારે જે રોડ વાઇડનિંગ કરવાનું છે, સ્ટ્રોમ વોટરનું કામ ત્યાંથી આખી લાઈન કાઢવાની છે, આપણને પાણીની લાઈન છે, ડ્રેનેજ લાઈન છે અને આખો રોડની બંને સાઈડ ડેવલપમેન્ટ કરવાનું હોતા આ દબાણો ત્યાં અવરોધરૂપ હોતા નોટિસ આપેલને આજરોજ એ દબાણ હટાવીએ છીએ અને એ દબાણ આરએનબી વિભાગ સ્ટેટ વિભાગ તરફથી હટાવીએ છીએ. એમાં નગરપાલિકાએ સ્ટેટ વિભાગને કહેલું કે દબાણ તમે હટાવો, સાથે કાંઈ પણ ઇક્વિપમેન્ટ જોઈશે એમાં નગરપાલિકા સાથ સહકાર આપશે અને આરએનબી વિભાગનો પણ આભાર માનીએ છીએ કે સત્વરે આ દબાણ હટાવી અને આ વિસ્તારને કેમ ડેવલપ કરવો એમાં સાથ સહકાર સતત આપતા રહે છે. એ બદલ એમનો પણ હું અત્યારે આભાર માનું છું. સાથે સાથે બારોઈ રોડની વાત કરીએ તો બારોઈ રોડ પણ એક મુન્દ્રાની શાન સમાન એક એવો વિસ્તાર છે. ત્યાંથી જેટલા પણ દબાણકારો ફૂટપાથ ઉપર રહે છે એ બધા જ દબાણકારોને આગામી સમયમાં જરૂર હટાવવામાં આવશે. એમાં પણ આરએનબી વિભાગ અને પોલીસ વિભાગનો સાથ સહકાર લેવામાં આવશે અને આ સમગ્ર કાર્યમાં આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે અને જેમણે સ્વેચ્છાએ પોતાનું દબાણ હટાવ્યું છે એ બધાનો નગરપાલિકાને આ કામગીરીમાં સાથ સહકાર આપવા બદલ હું સંપૂર્ણ નગરપાલિકા વતી એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને 1 કરોડ 10 લાખની જે બકાલા માર્કેટ બની છે અને ફૂટપાથ ઉપર જે બકાલા વેચી રહ્યા છે એમને તમે શું કહેવા માંગો છો? ફૂટપાથ ઉપર જેટલા પણ ફેરિયાઓ છે અને જે અદાણી ફાઉન્ડેશન દ્વારા એમના CSRમાંથી જે માર્કેટ બનાવવામાં આવી છે એ માર્કેટમાં જો એ લોકો બધા જ જવા તૈયાર હોય તો આપણે અત્યારે પણ એ માર્કેટને પાછું જે કાંઈ પણ ખૂટતી કડી હશે એ આપણે પૂરી કરવા કટિબદ્ધ છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અનંત યાત્રાના પથિકને આદર વંદના, ભાવભરી ભાવાંજલિ, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. જીવનનો રાહ બતાવે, મનના તિમિર હટાવે એવા વડીલ તુલ્ય શ્રી પ્રવીણભાઈ શિવજી ગાલા કેટરર્સ, મૂળ વતન છસરા, કચ્છ, હાલ દાદર માટુંગા, મુંબઈ. જબરદસ્ત વિલ પાવર, વિચક્ષણ વ્યક્તિત્વ. આપ સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશો. રુદનથી માત્ર વિલાપ થાય છે, પરંતુ સંસ્મરણોથી આપના હોવાનો અહેસાસ થાય છે. પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ભાવભીની પ્રાર્થના. ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે છસરા ગામનું સહૃદયી મિત્રવર્તુળ લક્ષ્મીચંદ નાનજી ગંગર, જયસુખ રતનશી ગંગર, તુષાર મેઘજી વોરા, ભરત ગાંગજી ગોગરી, કીર્તિ મગનલાલ ગાલા, પ્રદીપ શાંતિલાલ કેનિયા, ચીમનલાલ ભીમશી ગંગર, સુરેન્દ્ર શ્યામજી વોરા, ડોક્ટર કલ્પેશ રસિકલાલ જાંબુડિયા, ચોથાણી પરિવાર, છસરા, હાલે મુંદ્રાવાળા, કિશોર વિશનજી ગાલા, સરપંચ ચેતન ગાંગા ચાવડા, મણિલાલ લાલજી ગાલા, પ્રેમજી જેવત ગંગર, કાનજી મઠુ વોરા, લક્ષ્મીચંદ નાનજી ગાલા, વિશનજી વિરજી ગંગર, ચેન્નાઈવાળા, રમેશ નાનજી ગંગર, વસંત હંસરાજ ગાલા, દીપક દામજી, દાઉદ બોલિયા, દીપક લખમશી, મારું ગિરીશ નવનીત ગાલા તથા સમસ્ત છસરા ગામવાસીઓ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.